નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસના અત્યંત કડક અને જેમના નામથી જ ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જાય છે તેવા રાજકોટ રેન્જ આઈજી નિલિપ્ત રાય ફરી એકવાર એક્શન મોડમાં આવ્યા છે. હત્યા, લૂંટ, દુષ્કર્મ અને એનડીપીએસ જેવા ગંભીર આરોપો આચરીને પોલીસને હાથ તાળી આપતા 29 જેટલા ફરાર આરોપીઓ વિરુદ્ધ હવે રેન્જ આઈજીએ લાલ આંખ કરી છે. આજે આપણે વાત કરીશું કે કેવી રીતે 29 આરોપીઓને પકડવા માટે હજારો રૂપિયાના ઇનામો જાહેર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને રાજકોટ ગ્રામ્ય અને ગોંડલ પંથકના ક્યાં કુખ્યાત શખ્સો પોલીસની રડારમાં છે અને કોની ઉપર કેટલા રૂપિયા ઇનામ રાખ્યું છે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ સત્ય હોય તે જરૂરી નથી. કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી. વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે. નિલિપ્ત રાયનો માસ્ટર પ્લાન. મિત્રો, રાજકોટ રેન્જના 5 જિલ્લાઓ દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં લાંબા સમયથી નાચતા ફરતા આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આઈજી નિલિપ્ત રાયે જાહેરાત કરી છે કે જે કોઈ વ્યક્તિ આરોપીઓ વિશે સચોટ માહિતી આપશે તેને ₹5000થી લઈને 20000 સુધીની રોકડ ઇનામ આપવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે બાતમી આપનારનું નામ અને ઓળખ બિલકુલ ગુપ્ત રાખવામાં આવશે, એટલે કે તમે નિર્ભયતાને પોલીસને મદદ કરી શકો છો. ગોંડલ અને રાજકોટના કુખ્યાત આરોપીઓ. મિત્રો, હવે ચાલો જાણીએ રાજકોટ ગ્રામ્ય અને ગોંડલ વિસ્તારના એવા આરોપીઓ વિશે જેમના પર ઇનામ જાહેર થયું છે. ભાવેશ વિઠ્ઠલદાસ ધુતાત્રા, ગોંડલ. મૂળ ગોંડલના વેજા ગામનો અને હાલ ગોંડલ બાયપાસ પાસે રહેતો આ શખ્સ એનડીપીએસ એટલે કે નશાકારક પદાર્થોના ગંભીર ગુનામાં ફરાર છે. તેની માહિતી આપનારને 15000 રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે. રૂપેશ કુમાર ઉર્ફે ટીનપાલ ચૌહાણ. મિત્રો, આ આરોપી મૂળ બિહારનો છે પરંતુ રાજકોટ શહેરના ભાવનગર વિસ્તારમાં રહેતો હતો. તે ટંકાર અને લૂંટ ગુનામાં સંડોવાયેલો છે. આના પર 8000 રૂપિયાનું ઇનામ રાખેલું છે. વિવેક ઉર્ફે ટેલર ચંદેલ. રાજકોટના રેલનગરમાં રહેતો આ આરોપી લોધિકા પોલીસ મથકના હત્યાના ગુનામાં વોન્ટેડ છે. તેની ધરપકડ માટે પણ 8000 રૂપિયાનું ઇનામ જાહેર થયું છે. રોહન બચાવ પ્રસાદ રાવત. યુપીના ગોરખપુરના શખ્સ વીરપુર પોલીસ સ્ટેશન હેઠળના હત્યા અને ગેરકાયદેસર હત્યાના ગુનામાં ફરાર છે. ઇનામની રકમ 8000 જાહેર કરવામાં આવી છે. મુકેશ ઉર્ફે ધોળિયો ગોધરા. રાજસ્થાનનો વતની એવો આ આરોપી વિછિયા પોલીસ મથકના દારૂના મોટા ગુનામાં સંડાવેલો છે. તેના પર 10000 રૂપિયાનું ઇનામ છે. અન્ય જિલ્લાના મુખ્ય આરોપીઓ. મિત્રો, આ સિવાય માળિયા મિયાણાના હત્યાના ગુનામાં ફરાર ફારૂક હબીબ જામ પર 20000 અને સાયલા ચોટીલા વિસ્તારના એનડીપીએસ ગુનામાં સંડોવાયેલા ભીખા ભૂરા કુના પર 20000 રૂપિયાનું સૌથી મોટું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. જનતાને અપીલ અને સંપર્ક. જો તમારી પાસે આમાંથી કોઈ પણ આરોપી વિશે નાની પણ માહિતી હોય તો તમે તાત્કાલિક રાજકોટ રેન્જ આઈજી કચેરી અથવા તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો. તમારી એક સાચી માહિતી સમાજને સુરક્ષિત બનાવવામાં મદદ કરશે અને તમને સરકાર તરફથી ઇનામ પણ મળશે. યાદ રાખજો, ગુનેગાર ભલે ગમે ત્યાં છુપાયેલો હોય પરંતુ કાયદાના હાથ લાંબા હોય છે. તે એકના એક દિવસ જરૂર પકડાઈ જાય છે. મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો ને જેમ બને તેમ તમારા મિત્રોને દેખાડો જેથી કરીને બધાને જાણ થાય. ધન્યવાદ.